નમસ્તે બાળકો, આ વિડીયોમાં આપણે માહિતીનો અંદાજ લગાવતા શીખીશું. ચંપાપુરમાં ગામ લોકો આજકાલ મકાન બનાવવા માટે ઘણા બધા વૃક્ષો કાપી રહ્યા છે. આને કારણે ગામમાં દિવસે ને દિવસે ગરમી વધી રહી છે. આ જોઈને તુફાને નિર્ણય લીધો કે તે 6 મહિના સુધી દર મહિને કપાયેલા વૃક્ષોની સંખ્યા નોંધશે, જેથી એ 6 મહિના પછી ગામ લોકોને તે માહિતી બતાવી શકે અને તેઓને વૃક્ષો કાપતા રોકી શકે. તુફાને એક કાગળ પર ઝડપથી આવી રીતે એક ઊભી લીટી બનાવી દીધી, જેના પર તેણે શરૂઆતથી દર મહિને કપાયેલા વૃક્ષોની સંખ્યા લખી. આ માટે તેણે 1 સેન્ટીમીટરના સરખા અંતરે 50-50 ઉમેરતા જતા 0 થી 400 સુધીના અંકો લખી લીધા અને દરેક સંખ્યાની આ રીતે આડી લીટી બનાવી. પછી તેણે દરેક 2 અંક વચ્ચે સરખા અંતરે ઊભી લીટી પર 4 નાની નાની લીટીઓ બનાવી લીધી. હવે તેણે ઊભી લીટી પર 0 થી શરૂ કરીને આમ આડી લીટી બનાવી. કારણ કે તે 6 મહિના સુધી દર મહિને કાપવામાં આવતા વૃક્ષોની સંખ્યા ગણવાનો હતો. આ આડી લીટી પર તેણે સરખા અંતર પર 1 થી લઈને 6 સુધીની સંખ્યા લખી અને તે સંખ્યા પર ઊભી લીટી દોરી. અને પછી આડી લીટી પર લખેલા અંકોની વચ્ચે સરખા અંતરે 3 ઊભી લીટીઓ બનાવી લીધી. ચાલ, હવે હું દર મહિને આ કાગળ પર તે મહિના સુધી કાપવામાં આવેલા વૃક્ષની સંખ્યા પર એક નિશાન બનાવી લઈશ. આમ 1 મહિનો વીતી ગયો અને ગામમાં વૃક્ષો કપાતા ગયા. તેણે મહિનાના અંત સુધીમાં કાપવામાં આવેલા કુલ વૃક્ષોની સંખ્યા ઉમેરી. હે ભગવાન, આ મહિને કુલ 40 વૃક્ષો કપાયા છે. ચાલો, હું આ કાગળ પર આ રીતે બિંદુ બનાવીને દર્શાવી લઉં. તુફાને દર મહિનાના અંત સુધીમાં કાપવામાં આવેલા વૃક્ષોની સંખ્યા ગણીને આ કાગળ પર નોંધ બનાવી લીધી. જોતજોતામાં 6 મહિના વીતી ગયા. આ ખૂબ જ ગંભીર સમસ્યા છે. દર મહિને આટલા બધા વૃક્ષો કપાયા છે, પરંતુ સૌથી વધુ વૃક્ષો કયા મહિનામાં કપાયા છે? બાળકો, આ ચાર્ટ જોઈને તમે કહી શકો છો કે કયા મહિનામાં સૌથી વધુ વૃક્ષો કપાયા. બીજા અને ત્રીજા મહિનાના બિંદુ વચ્ચે સૌથી વધારે તફાવત છે, તેથી સૌથી વધારે વૃક્ષ ત્રીજા મહિનામાં કપાયા. 5મા મહિનાના ત્રીજા અઠવાડિયાના અંત સુધીમાં કુલ કેટલા વૃક્ષો કાપવામાં આવેલા છે તેનો અંદાજ હું કેવી રીતે લગાવી શકું? હું ચોથા અને 5મા મહિનાના આ બિંદુઓને એક લીટી વડે જોડી દઉં. આ રીતે જ્યાં 5મા મહિનાના ત્રીજા અઠવાડિયાની ઊભી લીટી આ લીટી સાથે મળે, ત્યાંથી હું આનો અંદાજ લગાવી શકું છું કે 5મા મહિનાના ત્રીજા અઠવાડિયાના અંત સુધીમાં કુલ કેટલા વૃક્ષો કપાયા હશે. અરે ભગવાન, આ બિંદુ તો 270 પર છે. 5મા મહિનાના ત્રીજા અઠવાડિયાના અંત સુધીમાં કુલ 270 વૃક્ષો કપાયા છે. મારે ઝડપથી જઈને આ ચાર્ટ ગામ લોકોને બતાવવો પડશે. બધા ગામ લોકોને ભેગા કર્યા અને તેમને આ ચાર્ટ બતાવ્યો. બધા ગામ લોકો તુફાનની વાત સમજી ગયા અને બધાએ સાથે મળીને વૃક્ષો ન કાપવાનો નિર્ણય કર્યો. બાળકો, આ વિડીયોમાં આપણે માહિતીનો અંદાજ લગાવતા
શીખ્યા. હવે પછીના વિડીયોમાં આપણે તેના વિશે કેટલાક વધુ રસપ્રદ ઉદાહરણો જોઈશું.